તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ન્યુ વિડિયો. અને અત્યારે ગુજરાતમાં નેટ ઉપર સૌથી વધારેમાં વધારે રિસર્ચ અને સર્ચ લાગતો ટોપિક એટલે કે નમો લક્ષ્મી યોજના. હવે નમો લક્ષ્મી યોજનામાં છે એ કોને લાભ મળે, નમો લક્ષ્મી યોજનામાં છે એ કેટલી દીકરીઓને લાભ મળે, નમો લક્ષ્મી યોજનામાં કેટલા રૂપિયા મળે, કયા ધોરણથી રૂપિયા મળે, આ બધી જ વસ્તુ છે આ વિડીયોમાં તમને ખબર પડવાની છે. અને આ નમો લક્ષ્મી યોજનાનું ફોર્મ છે એ કઈ રીતે ભરવું, કોણ ભરશે અને ક્યાંથી ભરશે, તો આ બધી જ વસ્તુ છે એ તમને આ વિડીયોમાં ખબર પડવાની છે. એટલે પહેલેથી લઈને છેલ્લે સુધી વિડીયો જોતા રહેજો. હવે આ નમો લક્ષ્મી યોજનાની નોટિફિકેશન છે શું એ આપણે અહીંયા અત્યારે જોવાની છે કે નમો લક્ષ્મી યોજનાની ઓફિશિયલ નોટિફિકેશન જાહેર શું કરી છે. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. હવે અહીંયા આપણને સૌથી પહેલા તો નમો લક્ષ્મી યોજનાની એક નોટિસ છે એ આપવામાં આવી છે. અહીંયા જો યોજનાનું નામ છે નમો લક્ષ્મી યોજના. પછી લાભાર્થીની પાત્રતા, લાભાર્થીની પાત્રતા એટલે એમાં એવું લખેલું છે કે રાજ્યની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓની નીચે મુજબની પાત્રતાઓને આધીન આ બધી શરતો છે એ લાગુ પાડવામાં આવી છે. એમાં પહેલું છે કે ભાઈ કઈ શાળામાં અભ્યાસ કરતી હોય દીકરી તો એને આ પ્રકારના રૂપિયા મળે, આ પ્રકારની સહાય મળે. તો અહીંયા પહેલું લખેલું છે કે રાજ્યની સરકારી અથવા તો અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ 8 નો અભ્યાસ પૂરો કર્યો હોય અને ધોરણ 9 માં પ્રવેશ મેળવેલ હોય તો એવી વિદ્યાર્થીનીને આ સહાય છે એ મળવા પાત્ર છે. એટલે કે રાજ્યની સરકારી નિશાળ હોય તો પણ ભલે, અથવા તો અનુદાનિત પ્રાથમિક શાળા હોય તો પણ ભલે, પણ કેટલામું ધોરણ, ધોરણ 8મું પાસ કરી અને ધોરણ 9 માં પ્રવેશ મેળવવો હોય એવી જ દીકરીને આ યોજનાનો લાભ મળશે. રાજ્યની માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવી ધોરણ 1 થી 8 નો અભ્યાસ પૂર્ણ કર્યો હોય, એટલે કે આરટીઈ માં અત્યારે ફોર્મ ભરાતા હોય છે તો આરટીઈ માં પણ 1 થી 8 માં અભ્યાસ કર્યો હોય અને 9મા ધોરણમાં છે એ પ્રવેશ મેળવતો હોય આવી દીકરીને પણ આ સહાય છે એ મળવા પાત્ર છે. પણ હવે આમાં એક વસ્તુ એ છે કે ભાઈ પહેલેથી જ ધોરણ પહેલેથી લઈ અને અત્યારે 8મા સુધીમાં જે પ્રાઇવેટ સ્કૂલમાં છે જેની છોકરી ભણે છે, જે દીકરી ભણે છે એને આ મળવા પાત્ર છે નહીં. સમજ્યા કે નો સમજ્યા? બરાબર. પછી જો અહીંયા આપણે કીધેલું છે કે ઉપર એ અને બી સિવાયની જે વિદ્યાર્થીનીઓ એ અને બી સિવાયની એટલે કે જેની દીકરી છે એ પ્રાથમિકમાં પણ નથી ભણતી અને અનુદાનિત શાળામાં પણ નથી ભણતી તો એવી દીકરીને શું કરવાનું? તો એવી દીકરીને મળશે, પણ ધ્યાન રાખો અહીંયા કે શું મળશે તો કે ધોરણ 8 પૂર્ણ કર્યા બાદ ધોરણ 9 માં પ્રવેશ મેળવેલ હોય પણ તેઓના કુટુંબની આવક છે એ વાર્ષિક આવક એ 6 લાખ અથવા તો તેનાથી કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ. તો તેવી દીકરીને છે એ આપણે આ સહાય છે એ આપવામાં આવશે. પછી આપણને મળવાપાત્ર સહાય છે એ આપણને અહીંયા કીધું છે તો કે મળવાપાત્ર સહાય આ યોજના હેઠળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ પૂર્ણ કરીએ પાત્રતા ધરાવનાર દરેક વિદ્યાર્થીને કુલ 50,000 ની સહાય છે એ આપવામાં આવશે. પણ 50,000 ની સહાય કઈ રીતે એ આપણે જોવાનું છે. તો ચાલો ઈ જોઈએ 50,000 કઈ રીતે. તો અહીંયા તમે કઈક આવી રીતે ચાર્ટ દેખાતો હશે, જોઈ લેજો કે ધોરણ 9 અને 10 માં, ધોરણ 9 માં 10 મહિના સુધી એમને 500 રૂપિયા મળશે. કેટલા રૂપિયા? ધોરણ 9 માં 500 રૂપિયા 10 મહિના સુધી, એટલે 500 ગુણ્યા 10 એટલે 5,000 રૂપિયા ધોરણ 9 માં મળશે, 5,000 રૂપિયા ધોરણ 10 માં મળશે. એવી જ રીતે 500 એવી રીતે ધોરણ 10મું પૂરું કરે ત્યાં સુધી 10 મહિને મળશે. 5,000 છે એ ધોરણ 9 માં, 5,000 છે એ ધોરણ 10 માં, એટલે ટોટલ 10,000 રૂપિયા મળ્યા. અને 10,000 રૂપિયા છે એ ધોરણ 10મું પાસ કરે એના પછી એને આપવામાં આવશે. એટલે ધોરણ 9મું અને ધોરણ 10મું આ બે પાસ કર્યું એટલે એને કેટલા રૂપિયા સ્કોલરશિપ મળી? 20,000 રૂપિયા સ્કોલરશિપ મળી. એવી જ રીતે 11મા અને 12મા, તો કે 11મા છે એ ધોરણ 11મા
₹750 એવી જ રીતે 10 મહિના સુધી આપવામાં આવશે. 750 મલ્ટીપ્લાય બાય 10 કરો એટલે ₹7,500 થાય. એવી રીતે 7,500 છે 11મા ધોરણમાં, 7,500 છે એ 12મા ધોરણમાં. આવી રીતે ધોરણ 11મું અને ધોરણ 12મું આ બે પૂરું કરે એટલે ₹15,000 સ્કોલરશિપ મળે. અને બીજી ₹15,000 તો કે બીજી ₹15,000 છે એ ધોરણ 12મું પાસ કરે એના પછી છે એના બેંક ખાતામાં આવે. એટલે આ રીતે ધોરણ 9મું અને 10મું પાસ કરે એટલે ₹20,000 મળે. ધોરણ 11મું અને 12મું પાસ કરે એટલે ₹30,000 મળે. ટોટલ 20 અને 30 ₹50,000 છે એ આ દીકરીને મળે છે. આ સહાય છે એનો લાભ લઈ શકાય છે. પણ ક્યારે? કે જ્યારે પ્રાથમિક શાળામાં ભણતી હોય, પહેલું કન્ડિશન આની છે, પ્રાથમિક શાળામાં ભણતી હોય. બીજું તો કે એ અનુદાનિત શાળામાં ભણતી હોય છે ત્યારે. ત્રીજું તો કે આ બેયમાં નો ભણતી હોય અને જે પરિવારની વાર્ષિક આવક છે એ 6 લાખ અથવા તો એનાથી ઓછી હોય તો એવી દીકરીઓને છે એ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે. પછી આપણને પોઈન્ટ નંબર 4 આપેલો છે કે સહાયની રકમની ચૂકવણી છે એની પ્રક્રિયા કેવી રીતે થશે. તો એ આમાં આપણે જોઈ લઈએ કે આ યોજનાનું અમલીકરણ અધિકારી તરીકે નિયામક શ્રીમાં શાળાઓ રહેશે, શાળાઓમાં કરશે છે. તો કે ભાઈ આમાં એવું લખ્યું છે કે આ યોજનાનું અમલીકરણ છે એ બધું શાળા કરશે. એ કોઈએ બાળકીએ અથવા તો કોઈએ માતા પિતાએ આ ફોર્મ ભરવાનું છે નહીં. આ ફોર્મ કોણ ભરી દેશે? શાળામાંથી ભરી આપવામાં આવશે. હવે જો અહીંયા લખેલું છે નિયામક શ્રી શાળાઓ દ્વારા આ સહાય યોજનાનું સુચારુ સંચાલન માટે એક અલગ નમો લક્ષ્મી પોર્ટલ છે એ બનાવવાનું રહેશે. અને પછી એમાં લખેલું છે કે આ યોજના હેઠળ આર્થિક સહાયની ચૂકવણી નિયામક શ્રી શાળાઓ દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે ડીબીટી થી વિદ્યાર્થીની માતાના બેંક એકાઉન્ટમાં છે એ જમા કરવામાં આવશે. અને જો કદાચ ને માતા હયાત ન હોય તો એ પોતે એ વિદ્યાર્થીના પોતાના એકાઉન્ટમાં છે યા શું કરવામાં આવશે? ડાયરેક્ટ પૈસા જમા કરવામાં આવશે. એટલે એને નામ આપ્યું છે ડીબીટી. પછી અહીંયા લખેલું છે કે શૈક્ષણિક વર્ષ શરૂ થયેની રાજ્યની શાળાઓએ તેઓની શાળામાં છે ધોરણ 9 થી 12માં દાખલ થયેલ વિદ્યાર્થીઓની નોંધણી વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત CTS ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ શું કરવાની રહેશે? પોર્ટલમાં કરવાની રહેશે. કે ભાઈ આ છે ઈ શૈક્ષણિક કાર્ય ચાલુ થઈ જાય, શૈક્ષણિક કાર્ય શરૂ થઈ જાય તેના પછી છે આ બધી વસ્તુ છે ઈ કરવાની રહેશે. પછી 5મો પોઈન્ટ આપણને આપેલો છે કે નિયામક શ્રી શાળાઓ દ્વારા CTS પોર્ટલ પર શાળાઓએ કરેલ વિદ્યાર્થીનીઓની નોંધણી અને પાત્રતા અંગેની ખરાઈ છે એ સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી મારફત કરવાની રહેશે. અને ત્યારબાદ પાત્રતા ધરાવનાર વિદ્યાર્થીનીઓની યાદી છે એ નમો લક્ષ્મી પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે. એટલે જો આ બધી વસ્તુ છે એ જિલ્લા શિક્ષણાધિકારીને બતાવી અને એના પછી છે એ નમો લક્ષ્મી પોર્ટલ ઉપર છે આ બધી જ માહિતી શું કરવાની રહેશે? અપલોડ કરવાની રહેશે. કોણ કરશે અપલોડ? તો કે શિક્ષક શાળાઓ કરશે. પછી 6થા પોઈન્ટમાં કીધું છે કે પાત્રતા ધરાવનાર વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક સત્ર શરૂ થયાની ચકાસણી પૂર્ણ કરી અને શક્ય હોય ત્યાં સુધી જૂન માસની સહાયની રકમ છે એ બેંક ખાતામાં છે એ જૂન માસમાં જમા કરવી દેવામાં આવશે. અને અન્યથા મોડામાં મોડું છે એ જુલાઈ માસમાં છે એ જમા કરવામાં. જૂનનું છે એ જુલાઈમાં આવશે, જુલાઈનું ઓગસ્ટમાં આવશે, ઓગસ્ટનું એના પછી આગળ સપ્ટેમ્બરના મહિનામાં આવશે. એવી રીતે એક મહિના છે એ આગળ કરવામાં આવશે. અને આ રીતે બેંક ખાતામાં છે એ ડાયરેક્ટ ડીબીટી થી જમા થશે. ત્યારબાદ શૈક્ષણિક વર્ષ દરમિયાન બાકી મહિનાઓની સહાય છે એ તે મહિનાની 10 તારીખ સુધીમાં છે એના માતા અથવા તો પોતાના વિદ્યાર્થીનીના બેંક એકાઉન્ટમાં છે એ જમા થઈ જશે. પછી 8મો પોઈન્ટ છે કે શૈક્ષણિક વર્ષ 2023-24માં ધોરણ 8 થી 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક વર્ષ 2024-25 માટે ધોરણ 9 થી 12માં પ્રવેશ મેળવે છે તો તેને આ યોજના હેઠળ લાભ છે એ મળવા પાત્ર છે. અને તે માટે આ વિદ્યાર્થીનીઓનું પાત્રતાનું ધોરણ છે એ 12માં
જણાવ્યા પ્રમાણે ધોરણ છે એ આગળ જણાવ્યા પ્રમાણે છે એ આ કરવામાં આવશે. શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા જ્યાં જરૂર જણાય ત્યાં વિદ્યાર્થીનીઓની હાજરી અંગે છે એ સ્થળ તપાસ છે એ અચાનક જ જે શાળાને ખબર નહીં હોય એવી રીતે અચાનક છે એ શાળામાં તપાસ કરવામાં આવશે, જેથી કોઈ પણ વિદ્યાર્થીનીની હાજરી છે એ 80% થી ઓછી હોવી જોઈએ નહીં. જો 80% થી હાજરી ઓછી હશે તો એ મહિનાની તેમને સ્કોલરશિપ છે એ મળશે નહીં. ચાલો, એના પછી આપણને આપેલું છે કે કોઈ કારણસર છે એ જો કોઈ વિદ્યાર્થીની અધ વચ્ચેથી શાળા છોડી દે તો તેવા કિસ્સાઓમાં આગળની સહાયની રકમ છે એ મળવાપાત્ર રહેશે નહીં તથા વિદ્યાર્થીનીને ચૂકવાયેલ રકમ છે એ પણ પરત કરી લેવામાં આવશે. આપણને આપેલું છે કે રિપીટર વિદ્યાર્થીઓના કિસ્સામાં જે તે ધોરણની સહાય એક કરતા વધુ વખત ચૂકવવામાં આવશે નહીં. જો કોઈ પણ 10મું ધોરણ છે એ નાપાસ થયું હોય તો એમને પાછી 10માની પરીક્ષા આપવાની હોય તો એને બીજી વાર સ્કોલરશિપ નહીં આપવામાં આવે, પહેલી વાર જે સ્કોલરશિપ આપી દીધી છે એ જ માન્ય ગણવામાં આવશે. અને જો વિદ્યાર્થીને આગળનો અભ્યાસ ચાલુ રહે તો આગળના ધોરણમાં નિયમ અનુસાર સહાય મળવા પાત્ર રહેશે. ધોરણ 24-25ની રિપીટર વિદ્યાર્થીનીને ધોરણ 8નો અભ્યાસ જે પ્રકારની શાળામાં કર્યો હોય તે મુજબના પાત્રતામાં આધારે આ પ્રકારની સહાય છે એ મળવાપાત્ર રહેશે. એટલે બોર્ડની પરીક્ષા ઉત્તીર્ણ કરીએ અને મળવાપાત્ર સહાય છે એ પણ બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે તે પછી જ મળવાપાત્ર છે. બોર્ડની પરીક્ષા પાસ થઈ જાય, 10માની પરીક્ષા પાસ થઈ જાય પછી 10,000 રૂપિયા મળશે અને 12માની પરીક્ષા પાસ થઈ જાય પછી બીજા વધારાના 15,000 રૂપિયા મળશે. એ પાસ થાય તો જ મળવાપાત્ર છે, પાસ ન થાય તો એના પૈસા જાય. એને રિપીટર પછી પોતે જ્યારે પાસ થાય, રિપીટરની પરીક્ષા આપે અને જ્યારે પાસ થાય ત્યારે એને પાછા મળે. એટલે ટૂંકમાં પાસ થવું જરૂરી છે. એના પછીનો પોઈન્ટ આપેલો છે કે વિદ્યાર્થીને સરકારની અન્ય કોઈ પણ યોજના હેઠળ સ્કોલરશિપનો લાભ મળતો હોય તો પણ આ યોજનાનો લાભ છે એ વધારાના લાભ તરીકે મળવાપાત્ર છે. હવે આમાં એવું હોય, ઘણી બધી સ્કૂલોમાં છે, સરકારી સ્કૂલોમાં કેવું હોય કે કોઈ પણ છે એ ઓનલાઈન વેબસાઇટથી એ પોતે સ્કોલરશિપ મેળવતા હોય તો એ સ્કોલરશિપ મેળવતા હોય એ તો વાંધો નહીં, પણ આ વધારાના લાભ તરીકે આ નમો લક્ષ્મી યોજના છે એ ચાલુ કરવામાં આવી છે. અને છેલ્લું છે એ અન્ય બાબતો આપણને આપેલું છે કે આ ઠરાવના ઉચિત અમલીકરણ માટે શિક્ષણ વિભાગ અથવા તો નિયામક શ્રી શાળાઓ નિર્ણય કરી શકશે અને જરૂરી આનુષંગિક સૂચનાઓ છે એ આપી શકશે. જો આ વિડીયોથી તમને ઘણું બધું શીખવા મળ્યું હશે, જો કાંઈ પણ વધારે શીખવા મળ્યું હોય તો નાનો ભાઈ સમજીને વિડીયોને એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ આપણે કંઈક આવા અલગ જ ટોપિકમાં, અને આવા ઘણા બધા ટોપિક નવા ટોપિક છે એ આપણી ચેનલમાં આવતા રહેશે. તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, તમને ઘણું બધું આમાંથી શીખવા મળશે. ટેક કેર, બાય બાય.